એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે. મારી નહીં તો કોઈની નહીં. એ રાધામ તેમ અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે ને તો સુટ્ટું ખાવડું છોડશું. તો કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયા છું મિત્રો. અલ્પેશ ઠાકોરની મિત્રો, અને અલ્પેશ ઠાકોર વિક્રમ ઠાકોરને લઈને શું બોલ્યા છે તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો, કેમ કે અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરના ગીત વિશે બોલ્યા છે મિત્રો. તો અલ્પેશ ઠાકોર શું બોલ્યા છે તમને બતાવવાનું છે મિત્રો, અને વિક્રમ ઠાકોરે અમે જવાબ આપ્યો છે મિત્રો. તો શું આપ્યું છે તમે બન્યા રહો મિત્રો વિડીયોમાં, કેમ કે શું કીધું છે તો વિક્રમ ઠાકોર જાતે જ કહેવાના છે મિત્રો, આપણે પોતે નહીં કહીએ મિત્રો. પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને વિડીયો થોડો લોંગ થશે મિત્રો, પણ અલ્પેશ ઠાકોર શું બોલ્યા છે વિક્રમ ઠાકોરને લઈને મિત્રો, કેમ કે રાધા વિશે સોંગ ગાવે છે વિક્રમ ઠાકોર જ ગાય છે મિત્રો. તો આપણે વિક્રમ ઠાકોર શું કહે છે એ બી જાણી લો મિત્રો. અલ્પેશ ઠાકોરે શું કીધું છે વિક્રમ ઠાકોરને એ બી જાણી લેજો મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો મિત્રો, અને જોવા વિડીયો અલ્પેશ ઠાકોરનો. એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે. મારી નહીં તો કોઈની નહીં. એ રાધામ તેમ શું છે પણ ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે, રાધાનો ગાય છે ઓમ કરે છે. અરે ભાઈ તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ હા એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમાર તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા, તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ એ જે હકીકત છે હકીકત. તમે જોઈ લીધો છે અલ્પેશ ઠાકોરનો વિડીયો, અને હવે નવગણજી ઠાકોર શું કહે છે એ તમે બન્યા રહો મિત્રો વિડીયોમાં. અને નવગણજી ઠાકોર શું કહે છે તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને વિક્રમ ઠાકોરે અમે જવાબ આપે છે મિત્રો, તો શું વિક્રમ ઠાકોર શું કહે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. કોઈના વિરોધી આપણે વિડીયો નથી બનાવતા મિત્રો, આપણે ન્યૂઝની ચેનલ છે એટલે બસ ન્યૂઝ બનાવીએ છીએ મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને વધારેમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો વંદે માતરમ, બાય બાય. બીજા વિડીયો મળશું, ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ, બાય બાય. અને કોઈ પણ નેતા આવે ગુજરાતનો તો ગુજરાતના કોઈ પણ કલાકારનું કાપે ને તો સુટ્ટું ખાવડું છોડશું. એ મારા બેટા એડા વેણતા હતા ધારાસભ્ય આપણે બનાયા, અને એરા એમ કે છે કલાકારો ભણાવે. અલ્યા તો બિચારા રાશિ રાજ ગાય છે, ઉજાગરા કરે છે, તાર કમાય છે, અને તમે તો મહિને 5 લાખ પગાર કમાવો. અને બોલી અને નવું સાહેબ જૂઠું. મારા બેટા 1 કરોડ છે તો દોન ના બોલે. 50 વીઘાની વાતો કરે ને 100 વીઘાની વાતો કરે. 100 વીઘા 50 વીઘા શું કરવી છે? 1 વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણમાં. 1 વીઘો જમીન રાખો ને 15 માળ ખેંચી કાઢો, 15 વીઘા થઈ કે ના થઈ? બોલો મને જવાબ આલો. હવે હું જૂઠો કે નેતા જૂઠા? પણ હજુ એ લોકો બોલી શકતા નહીં. અલ્પેશભાઈ બોલી શકતા નહીં. બોલવું જોઈએ ને એમ કહું છું. સમાજની વાત છે, સમાજ માટે તમે તો બોલો. તમને અમે બેહાડ્યા છે તો અમારી સેવા કરવા તમને બેહાડ્યા છીએ. અમારે તમારી સેવા નહીં કરવાની. કાલે ઉઠીને હું કે કોઈ બી અહીંથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને, એ સમાજ માટે બનશે. સમાજ માટે જો કોમ નહીં કરે તો નેતા કશા કોમનું નહીં. એ પછી કોઈ બી નેતા હોય પોતાનું ઘર ભરે એવું નેતા આપણે નહીં જોતો. સમાજનું ઘર ભરે એવું નેતા જોઈએ છે આપણે, હે ને? નહીં તો